નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવના કરાયા વધામણા. જન્માષ્ટમી પર્વે પાલનપુર સહિત જિલ્લામાં વિવિધ સ્થળો ઉપર નીકળી ભગવાન શ્રી કૃષ્ણની વિશાળ શોભાયાત્રાઓ. પાલનપુરમાં કાનુડાની શોભાયાત્રાનું માળી સમાજ યુવક સંગઠન દ્વારા કરાયું ભવ્ય સ્વાગત. હોમગાર્ડ યુનિટ દ્વારા પણ શોભાયાત્રામાં કરાયું ઠંડી છાશનું વિતરણ. જન્માષ્ટમી પર્વે કંથેરિયા હનુમાન મંદિરના અન્નપૂર્ણા રથે શહેરમાં યોજાયો ભોજન યજ્ઞ. શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબોને પીરસવામાં આવ્યું ભોજન. થરામાં વિશ્વ હિન્દુ સ્થાપના દિન નિમિત્તે યોજાયા વિવિધ કાર્યક્રમ. જન્માષ્ટમી નિમિત્તે શહેરમાં યોજાઈ વિશાળ શોભાયાત્રા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. હિન્દુ ધર્મ ગ્રંથ ગીતાના રચયિતા અને ભારત ભૂમિ ઉપર જન્મ ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમની મધરાત્રે થયો હોય. વિશ્વભરમાં શ્રાવણ વદ આઠમને જન્માષ્ટમી પર્વ તરીકે મનાવવામાં આવે છે. જન્માષ્ટમીના પર્વે ઠેર ઠેર મટકી ફોડ, શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભગવાન કાનાની પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે જન્માષ્ટમી હોય, ઉત્સવ ઘેલા બનાસવાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને રંગેચંગે મનાવ્યો હતો, જેમાં ઠેર ઠેર ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રાઓ નીકાળવામાં આવી હતી, જેમાં જયઘોષ વચ્ચે મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આજે જન્માષ્ટમી પર્વે પાલનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બપોરે બ્રિજેશ્વર કોલોનીથી ભગવાન શ્રી કૃષ્ણની વાજતે ગાતે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના રથમાં રાષ્ટ્રીય સંત શ્રી અમરદાસ બાપુ જોડાયા હતા. આ રથયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મકાળની વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી ભગવાન કૃષ્ણની શોભાયાત્રા જૂના ટેલિફોન એક્સચેન્જથી દિલ્હી ગેટ, સિમલા ગેટ, સ્ટેશન રોડ, કીર્તિસ્તંભ, ગુરુ નાનક ચોક, ગઠામણ દરવાજા જેવા વિસ્તારોમાં ફરી હતી. અબીલ ગુલાલની છોડો અને ઢોલ નગારાના તાલે નીકળેલી આ શોભાયાત્રા વિવિધ સ્થળે બાંધવામાં આવેલી માખણ ભરેલી મટકીઓને ગોપાલગણે ફોડી કૃષ્ણ જન્મોત્સવનો અનેરો આનંદ મનાવ્યો હતો. दरेक राजा ये मटकी एक फटकी में तोड़ता है. राजा ये मटकी एक फटकी में तोड़ता है. फटकी में तोड़ता है.
જન્માષ્ટમી પર્વે પાલનપુરમાં નીકળેલી ભગવાન શ્રી કૃષ્ણની વિશાળ શોભાયાત્રામાં નંદઘેર આનંદભર્યો જય કનૈયા લાલ કી હાથીઘોડા પાલકીનો જય ઘોષ ગુંજી ઉઠતા શહેરનું વાતાવરણ કૃષ્ણની ભક્તિમય બની જવા પામ્યું હતું. પરંપરાગત જે નીકળતી શોભાયાત્રા જે જન્માષ્ટમીની અને આજે વિશેષ જન્માષ્ટમી શોભાયાત્રા નીકળી છે એનું કારણ છે કે વિશ્વ હિન્દુ પરિષદ 1964ની અંદર વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ અને આજે સ્થાપના દિનના નિમિત્તે ધામધૂમથી અને ઝાંખીઓ સાથે પરિષદે દુર્ગાબાઈની અને બજરંગ દળે ધામધૂમથી આ કાર્યક્રમ કરેલ છે. જન્માષ્ટમી પર્વે પાલનપુરમાં નીકળેલી ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રાનું ઠેર ઠેર વિવિધ સમાજો અને સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજેશ્વર કોલોનીથી પ્રારંભ થયેલી શોભાયાત્રા માળી સમાજની અંબિકાવાડી નજીક આવી પહોંચતા માળી સમાજ સંગઠન દ્વારા ભગવાન કૃષ્ણની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા પ્રમુખ સહિત માળી સમાજના યુવાનોએ રથ તેમજ સંત અમરદાસજી બાપુને ફૂલહાર પહેરાવીને સન્માનિત કર્યા હતા અને શોભાયાત્રામાં જોડાયેલા સૌ ભક્તોને આઈસ્ક્રીમના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં પણ આવ્યો હતો. તેમજ ગુરુ નાનક ચોક ખાતે પણ ગોળા યુવક મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોમગાર્ડ્સ દળ એ પોલીસ અને પબ્લિક વચ્ચેની એક કડીરૂપ દળ છે અને તે નિષ્કામ સેવા સરકારશ્રીને આપી રહ્યું છે. આ દળ લોકોના જાનમાલ અને અનેક કુદરતી અને માનવ સર્જિત આફતોમાં પોલીસની સાથે રહીને માનવ સેવા પૂરી પાડે છે. આજે જન્માષ્ટમીના મહોત્સવ પ્રસંગે આ દળ લોકોને વ્યસન મુક્ત બનવા અને તેઓની આવનારી પેઢીમાં વ્યસન વારસામાં ન આપતા સદાચાર, શિષ્ટાચાર અને સદ્ગુણ વિકસાવે તેવા શુભ આશયથી આજે આ દળના તમામ હિન્દુ અને મુસ્લિમ હોમગાર્ડ્સ જવાનોએ ભેગા મળીને જન્માષ્ટમી મહોત્સવમાં જોડાયેલ પાલનપુર શહેરની જાહેર જનતા અને આજુબાજુના ગામડાઓના ભાવિક ભક્તોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવેલ છે. આયુર્વેદમાં છાશને આંતરડાનું અમૃત કહેવામાં આવે છે. છાશનું સેવન કરવાથી ખોરાકની પાચન ક્રિયામાં વધારો થાય છે અને લોકોને લાંબુ આયુષ્ય બક્ષે છે, જ્યારે બિન આરોગ્યપ્રદ નશીલા પીણા પીવાથી જીવન ટૂંકાય છે અને અકાળે અવસાન થાય છે. એટલે વ્યસન મુક્ત બનવા લોકોને જનજાગૃતિના ભાગરૂપે છેલ્લા 2 વર્ષથી આ એક નવરત અભિગમ અપનાવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિન્દુ મુસ્લિમ હોમગાર્ડ્સ જવાનોએ ખૂબ જ સહયોગ આપેલ છે, જેમાં શ્રી મુસ્તાકભાઈ ચૌહાણ, લતીફ ખાન નાગરો, શ્રી વસંતભાઈ પરમાર, શ્રી અનિલભાઈ શ્રીમાળી, ધીરજભાઈ શ્રીમાળી, યુનુસભાઈ સુમરા, સિની પ્લાન્ટૂન કમાન્ડર શ્રી વાહિદભાઈ ચૌહાણ, સિની પ્લાન્ટો કમાન્ડર શ્રી પીજી બીજાની, પ્લાન્ટૂન કમાન્ડર શ્રી જેડી પરમાર અને દળના તમામ હોમગાર્ડ જોડાઈ સેવા કાર્ય કર્યું હતું. પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિર દ્વારા અન્નદાન મહાદાન સૂત્રને સાર્થક કરવા માટે શહેરમાં દર રવિવારે અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના ગરીબોને મિષ્ટાન સહિતનું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આજે જન્માષ્ટમી અને રવિવાર હોય અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભોજન યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં રામલીલા મેદાન, રેલવે સ્ટેશન, કીર્તિસ્તંભ જેવા વિવિધ વિસ્તારોમાં અન્નપૂર્ણા રથ દ્વારા ગરીબોને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ રથમાં અશોકભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ મોદી તેમજ તેમના સેવાભાવી સભ્યો જોડાયા હતા. આમ પાલનપુરના સુપ્રસિદ્ધ કંથેરિયા હનુમાન મંદિરના મહંત શ્રી સિપ્રાગીરીજી મહારાજની પ્રેરણાથી શહેરમાં દર રવિવારના રોજ અન્નપૂર્ણા રથ મારફતે શહેરમાં અન્નદાન યજ્ઞ યોજવામાં આવી રહ્યો છે, જેમાં જરૂરિયાતમંદ અને ગરીબોને ભાવતું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. ભારતના ચૂંટણી પંચે ગુજરાતની ખાલી પડેલી 9 વિધાનસભા અને વડોદરા લોકસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં ડીસા વિધાનસભા બેઠકનો સમાવેશ થતો હોય બનાસકાંઠા જિલ્લામાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે, જેને લઈને આગામી 19મી ઓગસ્ટના રોજ ડીસા ખાતે યોજાનાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ડીસા વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. આ પેટા ચૂંટણી માટે 20મી ઓગસ્ટે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 27 સુધીમાં ઉમેદવારી પત્રો ભરાશે. 20મીના ચકાસણી થશે અને 30મી ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચાશે અને 13મી સપ્ટેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે, જેનું પરિણામ 16મી સપ્ટેમ્બરની મતગણતરીના જાહેર થશે. આમ ડીસા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાં ડીસામાં રાજકીય ચહલપહલ તેજ બનતા રાજકીય ગરમાવો જામ્યો છે.
ઇકબાલગઢ નજીક આવેલા સુપ્રસિદ્ધ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે હાલના તહેવારોને લઈને પ્રવાસીઓની ભારે ભીડ જામી રહી છે, જેને લઈને અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે, જેને કારણે ભગવાન ભોળાનાથના દર્શને આવતા ભક્તોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. વિશ્વેશ્વર ધામ લોકમાતા બનાસ નદીના તટ ઉપર આવેલું છે, જેમાં હાલ બનાસ નદી બંને કાંઠે વહી રહી છે. તેમજ હાલ ભગવાન ભોળાનાથનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય શિવધામ વિશ્વેશ્વર ખાતે દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તેમજ વિશ્વેશ્વરને જોડતા માર્ગ ઉપર યાત્રીઓના વાહનો સાથે ઓવરલોડ મોટા વાહનો પસાર થતા હોય અહીંયા દરરોજ ચક્કાજામની સમસ્યા સર્જાઈ છે, જેને લઈને વિશ્વેશ્વર જતા ભક્તોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવું પડે છે. ત્યારે વિશ્વેશ્વરના યાત્રીઓની યાત્રામાં મુસીબતરૂપ ટ્રાફિકની સમસ્યાને નિવારવામાં અહીંયા ટ્રાફિક પોઈન્ટ કાર્યરત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સેવા સુરક્ષા અને સંસ્કારને વરેલ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના વર્ષ 1964માં જન્માષ્ટમીના પાવન પર્વે કરવામાં આવી હતી. આજે જન્માષ્ટમી પર્વે વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિન હોય થરાનગરમાં વિહિપ બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે બપોરે 3 કલાકે ગોકુળનગરથી ભગવાન કૃષ્ણની વાજતે ગાજતે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં ગામ આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર પરિભ્રમણ કરી રામજી મંદિર ફરી હતી. તેમજ ગોગા ચોક ખાતે જન્માષ્ટમી પર્વે એકપાત્રીય અભિનય, ગીત, નાટક, નૃત્ય, વક્તૃત્વ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા ભરતભાઈ જોશી, નાથુભા વાઘેલા, નિરંજનભાઈ ઠક્કર, દીપક પટેલ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવના કરાયા વધામણા. જન્માષ્ટમી પર્વે પાલનપુર સહિત જિલ્લામાં વિવિધ સ્થળો ઉપર નીકળી ભગવાન શ્રી કૃષ્ણની વિશાળ શોભાયાત્રાઓ. પાલનપુરમાં કાનોડાની શોભાયાત્રાનું માળી સમાજ યુવક સંગઠન દ્વારા કરાયું ભવ્ય સ્વાગત. હોમગાર્ડ યુનિટ દ્વારા પણ શોભાયાત્રામાં કરાયું ઠંડી છાશનું વિતરણ. જન્માષ્ટમી પર્વે કંથેરિયા હનુમાન મંદિરના અન્નપૂર્ણા રથે શહેરમાં યોજાયો ભોજન યજ્ઞ. શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબોને પીરસવામાં આવ્યું ભોજન. થરામાં વિશ્વ હિન્દુ સ્થાપના દિન નિમિત્તે યોજાયા વિવિધ કાર્યક્રમ. જન્માષ્ટમી નિમિત્તે શહેરમાં યોજાઈ વિશાળ શોભાયાત્રા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.